હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર એન્ટ્રોપી વિશેની જે વાત કરી ગયા. એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી ક્યારે વધે, ક્યારે ઘટે, એન્ટ્રોપીના વધારાથી શું થાય, એન્ટ્રોપીના ઘટાડાથી શું થાય, એ બધી વાત જે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ગયા. ઓકે, આજના લેક્ચરની અંદર આપણે મિત્રો ગિબ્સ ઉર્જા અને સ્વયંપૂર્ણા. ગિબ્સ ઉર્જા એટલે શું, સ્વયંપૂર્ણા અને ગિબ્સ ઉર્જા વચ્ચેનો સંબંધ કયા પ્રકારનો છે, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, એનું પ્રાકકથન, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, એનું પ્રાકકથન, એના વિશેની જે ડિસ્કશન કરવાની છે. આજના લેક્ચરની અંદર બધી જ થિયરી જે ડિસ્કશન કરવાની છે. જે અગત્યના પોઈન્ટ છે એ આપણે બાળવર્ગમાં લખતા જઈશું. તમારે જે છે એ હોમવર્કની અંદર એક વાર લખવાના છે, જેના કારણે તમને થિયરી જે છે કેવી થઈ જાય, ક્લિયર થઈ જાય. લાસ્ટ લેક્ચરમાં કેમ આપણે એન્ટ્રોપી સમજ્યા હતા, એવી જ રીતે આ લેક્ચરની અંદર આપણે ગિબ્સ ઉર્જા અને સ્વયંપૂર્ણા, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, એના વિશેની જે છે વાત કરવાની છે. ક્લિયર? તો મિત્રો આપણે દરેક પોઈન્ટની, દરેક લાઈનની જે છે ડિસ્કશન કરતા જઈએ અને સમજતા જઈએ. ક્લિયર? તો મિત્રો આપણે બે વસ્તુ પ્રક્રિયા જે છે એટલે કે સ્વયંપૂર્ણા માટે બે વસ્તુ વ્યાખ્યાયિત કરી. એક આપણે વ્યાખ્યાયિત કર્યું એન્થાલ્પી અને બીજું જે છે વ્યાખ્યાયિત કર્યું એન્ટ્રોપી. હવે શું આ બંનેનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે કેમ નક્કી કરી શકીએ આપણે? આ બંનેમાં પણ મિત્રો એટલે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો, એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરો, પણ આ બંનેમાં પણ કંઈક એવી ત્રુટી છે જેના કારણે આપણે ચોક્કસ માહિતી મેળવી શકતા નથી. તો એક નવો વિધેય જે છે એ દાખલ કરવામાં આવે અને સ્વયંપૂર્ણા જે છે નક્કી કરવામાં આવે, સ્વયંપૂર્ણાની દિશા જે છે નક્કી કરવામાં આવે. એમાં સ્વયંપૂર્ણા કે પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એ જ નક્કી કરવામાં આવે. તેના માટે એક નવું જે છે એ વિધિ દાખલ કર્યું. આ વિધિને આ બંનેનો ઉપયોગ કર્યો. મુક્ત ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જાનો અભ્યાસ કર્યો. ગિબ્સ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને જે છે એક નવું વિધિ આપ્યું. ઉપયોગ એને કોનો કર્યો મિત્રો? તો કે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર. આ બેનો ઉપયોગ કરીને નવું વિધિ જે છે આપ્યું અને એના આધારે મિત્રો આપણે અલગ અલગ પ્રક્રિયા જે છે એ આપમેળે કરી શકશું કે કેમ એની ટોટલ માહિતી જે છે આપણને એમાં મળી જાય છે. ત્યાર પછી એમાં આપણને કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ રહેતો નથી અને મિત્રો એ સારામાં સારી રીતે સ્વયંપૂર્ણાની દિશા જે છે એ નક્કી કરી શકીએ. તો મિત્રો આ ટોપિક છે ગિબ્સ ઉર્જા અને સ્વયંપૂર્ણા. એમાં આપણે જોઈ ગયા કે પ્રણાલી માટે કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એચ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા નક્કી કરે. પરંતુ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય તો કે બંધ પ્રણાલી કે ખુલ્લી પ્રણાલીમાં થતી હોય. આપણે ડેલ્ટા એચ એટલે કે એન્ટ્રોપી ડેલ્ટા એચ ટોટલ જે છે તમે ગણો મિત્રો અને એના આધારે તમે એક પ્રક્રિયા આપણે થશે કે કેમ નક્કી કરતા હતા. પણ ખુલ્લી પ્રણાલી બંધ પ્રણાલીમાં પ્રક્રિયા થતી હોય છે. આથી મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા માટે એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેમાં ફેરફાર થતો હોય છે. આગળના વિભાગમાં કેટલીક શરતો પ્રમાણે એન્થાલ્પીમાં ઘટાડો અથવા તો એન્ટ્રોપી વધારો એટલો જ આ પ્રણાલીમાં સ્વયંપૂર્ણ ફેરફારની દિશા નક્કી કરતો નથી. એલા ભાઈ આ બેની આધારે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર ઈ બંને કઈ એકલા ઈ સ્વયંપૂર્ણ નક્કી કરી શકે નાખે નહીં. એમાં પણ એક એવું પરિબળ છે કે જે સ્વયંપૂર્ણ નક્કી કરવામાં મદદરૂપ કરે. એ હેતુ માટે નવું ઉષ્માગતિકીય વિધેય એટલે કે ઉષ્મા ફેરફાર સાથે સંકળાયેલું નવું વિધેય જે છે મિત્રો દાખલ કર્યું. એ વિધેયને ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ વિધિ અથવા તો ગિબ્સની મુક્ત ઉર્જા તરીકે ઓળખવામાં આવે. નવું જે દાખલ કર્યું મુક્ત ઉર્જા કોની?
શું સિમ્બોલ આપ્યો g અને આ g જે છે મિત્રો કેવો છે માત્રાત્મક ગુણધર્મ છે g કેવો ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ છે એકલો એન્થાલ્પી ફેરફાર તમે ગણો એકલો એન્ટ્રોપિક ફેરફાર ગણો બેનો ઉપયોગ કરો તો પણ તમે સ્વયંપૂર્ણ નક્કી કરી શકતા નથી તમારે નવું વિધેય શીખવું પડે આ બેનો ઉપયોગ કરી તમે ન કરી શકો ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એક નવું વિધેય ગિબ્સનું વિધેય મુક્ત ઉર્જા માત્રાત્મક ગુણધર્મ એનું ડાયરેક્ટ મિત્રો આપણે ઇક્વેશન યાદ રાખી લઈશું કે મુક્ત ઉર્જા એટલે ગિબ્સ વિધેય G બરાબર S minus TS એટલે કે ડેલ્ટા G is equal to ડેલ્ટા S minus T ડેલ્ટા S એક નવું ગિબ્સ વિધેય આપ્યું એના માટે મને સમીકરણ આપેલું ડેલ્ટા G બરાબર ડેલ્ટા S minus T ડેલ્ટા S એને મિત્રો તારવણી કરેલી છે આપણે ડાયરેક્ટ આ સમીકરણ વિશે યાદ રાખી લેવાનું છે કારણ કે તાપમાનનો ફેરફાર વિશે 0 હોય એટલે ડેલ્ટા T બરાબર 0 એટલે આ પદ કેન્સલ આઉટ થઈ ગયું એટલે T ડેલ્ટા S લખી નાખ્યું સિસ્ટમ પ્રણાલી માટે વાત કરીએ સિસ્ટમ ડેલ્ટા G પ્રણાલીની બરાબર ડેલ્ટા S પ્રણાલી માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ પ્લસ S સિસ્ટમ ડેલ્ટા T તાપમાનનો ફેરફાર કેવો હોય 0 હોય એટલે આ પદ 0 થઈ ગયું એટલે લખી નાખ્યું ડેલ્ટા G સિસ્ટમ ડેલ્ટા S સિસ્ટમ માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ બરોબર તો આપણા માટે મિત્રો એક નવું વિધેય આવ્યું ડેલ્ટા G બરાબર ડેલ્ટા S માઈનસ T ડેલ્ટા S ક્લિયર હવે મિત્રો અહીંયા જે છે શબ્દોમાં લખેલું છે તમે જે છે જોવો તો કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા S માઈનસ T ડેલ્ટા S ગિબ્સ ઉર્જા ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર માઈનસ તાપમાન અને એન્ટ્રોપી ફેરફાર શબ્દોમાં લખેલું છે આ સમીકરણને ગિબ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે આ સમીકરણને કયા સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ તો કે ગિબ્સ સમીકરણ જે રસાયણ વિજ્ઞાનમાં એક અગત્યનું સમીકરણ છે અહીંયા આપણે સ્વયંપૂર્ણ માટે બંને પર્યાયો ઊર્જા ડેલ્ટા S ના સ્વરૂપમાં અને એન્ટ્રોપી એ વ્યવસ્થાનું માપ ડેલ્ટા S ના સ્વરૂપમાં અગર જણાવવું જરૂરી છે ઉપયોગ કરશું એટલે મિત્રો આપણે બે નો ઉપયોગ કરીશું હવે અને ડેલ્ટા G મેળવશું અને આપણે જે છે નક્કી કરીશું કે પ્રક્રિયા આપમેળે થઈ શકે કે કેમ પ્રક્રિયા આપમેળે થશે તો કઈ રીતે થશે આપમેળે ન થાય તો શા માટે ન થાય એના વિશેની જે છે એ આપણે વાત કરવાની છે ક્લિયર જોજો સમજજો વિચારજો ખાસ જે છે એ અગત્યનું છે મિત્રો હવે ઉપરોક્ત સમીકરણમાં આ ડેલ્ટા G ની કિંમત મળશે આપણને એ ત્રણ શક્યતા થાય ત્રણ શક્યતા થાય ને જો તો જોઈ એ ધન હોય ડેલ્ટા G ઋણ હોય અને ડેલ્ટા G જે છે એ 0 હોય હવે મિત્રો ખાસ અગત્યનું છે જો ડેલ્ટા G0 ઋણ હોય ડેલ્ટા G0 કેવી હોય ઋણ હોય તો એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય સ્વયંસ્ફુરિત થાય એટલે કે પ્રક્રિયા આપમેળે થાય જો ધન હોય તો એ કોઈ પણ પ્રક્રિયા જેના માટે ડેલ્ટા S આપણે તમે લેનું હોય આગળનો કેવો થાય એના માટે તો કે બિન સ્વયંસ્ફુરિત કેવો થાય બિન સ્વયંસ્ફુરિત થાય અને આ હોય તો પ્રણાલી જે છે એ સંતુલનમાં રહે પ્રણાલી કેવી રહે સંતુલનની અંદર રહે જોજો સમજજો ખાસ જે છે એ અગત્યનું છે જો મિત્રો આ સમીકરણનો ઉપયોગ કરો ડેલ્ટા G બરાબર ડેલ્ટા S માઈનસ P ડેલ્ટા S અને ગિબ્સ સમીકરણ કહેવાય જો તમને ડેલ્ટા G ધન મળે તો પ્રક્રિયા કેવી હોય બિન સ્વયંસ્ફુરિત એટલે કે પ્રક્રિયા આપમેળે ન થાય જો ડેલ્ટા G ઋણ હોય તો પ્રક્રિયા કેવી
પ્રક્રિયા કેમ આવે સંતુલન સ્થિતિની અંદર રહેશે ક્લિયર હવે મિત્રો ખાસ જે અગત્યની વસ્તુ હતી શીખવા જેવી વસ્તુ હતી એ આટલી હતી ખાસ યાદ રાખવા માટે ઇમ્પોર્ટન્સ મિત્રો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ જવું જોઈએ ખરેખર હવે આગળની સ્લાઇડ આવશે એટલે ટી ડેલ્ટા આ સમીકરણ આધારે તમને સમજાવશે કે કેમ આ ગુણમાં કેમ ધન મળે પણ આપણે તો ન્યુમેરિકલ્સ ગણવાના છે આપણે તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને ડેલ્ટા જી મેળવવાનો છે એટલે આપણે સ્લાઇડ થી સમજશું તમને આપેલું જે મટીરીયલ છે એમાં ક્વેશ્ચન નંબર જે 105 નંબરનો છે મિત્રો ક્વેશ્ચન નંબર કેટલો 105 નંબરનો એ આ જ વિભાગનો છે એટલે જે શીખીએ છીએ ઇક્વેશન નંબર 105 એટલે મિત્રો તમારે ખાલી સમજી લેવાનું છે ક્વેશ્ચન કઈ રીતે લખાય શું હોય એ બધી વસ્તુ તમારે મટીરીયલમાંથી જોવાનું અને હોમવર્ક કરો એટલે તમને જે ખ્યાલ આવી જાય ઓકે ખાસ એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફારને આધારે આપણે ચોક્કસ રીતે સ્વયંપૂર્ણની દિશા નક્કી કરી શકતા નથી એટલા માટે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે એક નવું જે છે એ વિધેય કીધું ગિબ્સ વિધેય અથવા તો મુક્ત ઉર્જા વિધેય એ કેવો ગુણધર્મ છે કે માત્રાત્મક ગુણધર્મ છે એનો સિમ્બોલ કેવો છે તો કે c g બરાબર s p ડેલ્ટા s સમીકરણનો જે છે એ ડાયરેક્ટ આપી દીધું શબ્દમાં લખી નાખ્યું કે ગિબ્સ વિધેય બરાબર એન્થાલ્પી માઈનસ તાપમાન અને વિના એન્ટ્રોપી મિત્રો આપણે ફેરફાર જે છે જોવો પડે એન્થાલ્પી ફેરફાર કેટલો છે એન્ટ્રોપી ફેરફાર કેટલો છે તો ગિબ્સ વિધેય માત્રાત્મક ગુણધર્મ જે છે એમાં પણ ફેરફાર કરે ડેલ્ટા g બરાબર ડેલ્ટા s p ડેલ્ટા s ડેલ્ટા t આવે લખવાનો હોય પણ 0 થી જ આપણે લખતા નથી આ સમીકરણના આધારે ત્રણ કન્ક્લુઝન મેં તમને આપ્યા કે ડેલ્ટા g 0 ધન હોય ડેલ્ટા g 0 ઋણ હોય અને 0 હોય તો સંતુલનમાં રહે પ્રક્રિયા એઝ ઇટ ઇઝ એમ જો ડેલ્ટા g ધન હોય તો પ્રક્રિયા કેવી હોય બિન સ્વયંપૂરિત હોય અને ઋણ હોય તો કેવી હોય સ્વયંપૂરિત હોય ક્લિયર હવે નીચે સ્લાઇડ થી જોઈએ આપણે પરિમાણીય રીતે વિશ્લેષણ કરીએ તો ડેલ્ટા g નો એકમ ઊર્જાનો છે હવે તમે વિચાર કરો તો કે આનો એકમ જે છે એ શું રહેશે ડેલ્ટા g નો એકમ તો તમે જુઓ આ જૂલ છે બરોબર અને t ડેલ્ટા s t એટલે કેલ્વિન t ડેલ્ટા s t એટલે કેલ્વિન અને ડેલ્ટા s એટલે જૂલ અપોન કેલ્વિન કેલ્વિન કેન્સલ આવે એટલે શું બચ્યું લાસ્ટમાં જૂલ અને એન્થાલ્પી તો જૂલમાં જશે એટલે આનો એકમ છેલ્લે કેવો હોય તો કે જૂલ હોય એકમ એનો શું થાય છે જૂલ એટલે કે આ એક પ્રકારની ઊર્જા છે શું છે ઊર્જા છે હવે આપણે જાણીએ જોઈએ કે ડેલ્ટા g ની સ્વયંપૂર્ણતા સાથે કેવી રીતે સંબંધિત છે તો કે આપણે જાણીએ કે ડેલ્ટા ટોટલ બરાબર ડેલ્ટા સિસ્ટમ પ્લસ ડેલ્ટા સરાઉન્ડેડ છે ભાઈ આગળના સમીકરણ આવી ગયું ને ખાસ બે સમીકરણ આવ્યા હતા એક સમીકરણ આવ્યા હતા તો કે એન્ટ્રોપી ફેરફાર એટલે કે એન્ટ્રોપી ફેરફાર બરાબર ડેલ્ટા s બરાબર ડેલ્ટા s અપોન t આવું આવ્યું છે સમીકરણ જો સરાઉન્ડેડ હોય તો s ડબલ r તો અહીંયા s ડબલ r અને સિસ્ટમ ની હોય તો સિસ્ટમ બરાબર ડેલ્ટા s સિસ્ટમ અપોન t આ સમીકરણ આપણે અગાઉ આવી ગયું છે ભાઈ લાસ્ટ લેક્ચર ની અંદર જોજો અને આ પણ આવી ગયું છે ડેલ્ટા s ટોટલ બરાબર ડેલ્ટા s સિસ્ટમ પ્લસ ડેલ્ટા s સરાઉન્ડેડ આવી ગયું છે ને હવે કિંમત મૂકવાની છે તો જો હવે સમજાવે છે આખું જો પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો પર્યાવરણનું તાપમાન પ્રણાલીના તાપમાન જેટલું હશે વળી પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડા બરાબર હશે ખાસ સમજો જો પ્રણાલી પર્યાવરણ સાથે શેમાં હોય ઉષ્મીય સંતુલનમાં હોય તો પર્યાવરણનું તાપમાન અને પ્રણાલીનું તાપમાન જેટલું હશે ઉષ્મીય સંતુલનમાં છે એટલે કેવી પ્રણાલી થાય ખુલ્લી પ્રણાલી થાય
ખુલ્લી પ્રણાલી તો શું થાય ભાઈ તો કે દ્રવ્ય ઉમેરાય અને ઉષ્માની પણ આપ-લે થાય તે પ્રણાલી થઈ ખુલ્લી પ્રણાલી થઈ એટલે એમની વચ્ચે શું હોય તો કે ઉષ્મીય સંતુલન હોય એની વચ્ચે શું હોય ઉષ્મીય સંતુલન ખાસ આની બાજુમાં લખી નાખવાનું વડે પર્યાવરણીય અંતરત્વમાં થતો વધારો પ્રણાલીની અંતરમાં થતા ઘટાડા બરાબર હોય એટલે ડેલ્ટા S બે બાજુ કેવી હોય ઘટતી હોય કે વધે આની વધે જેટલી આની વધે આની ઘટે એટલે કે બે ની કેવી હોય સંતુલન અંદર હોય પછી એન્ટ્રોપી પેપર પર શું થાય બે હરખી છે તો એને સૂત્રમાં કિંમત મૂકી ડેલ્ટા બરાબર સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સિસ્ટમ તો આ લખી શકાય એને છેલ્લે એવું તારવણી દેવાની છે તમારે કે આ તારવણી દેવાની છે આ બધું સમજાવી નેટ ને ચોખ્ખું બધું કરે ને લાસ્ટમાં એને સમજુ ક્યાં જ દેવાની છે જો મેં તમને શોર્ટમાં કહી દીધું કે આ સમીકરણનો તમે ઉપયોગ કરો ડેલ્ટા G 0 હોય તો સંતુલન ડેલ્ટા G ધન હોય ધન થાય એટલે પ્રતિ કેવી સ્વયંભૂરિત નહીં થાય એટલે બિન સ્વયંભૂરિત અને આ કેવું સ્વયંભૂરિત થાય એટલે મિત્રો આ બધી વસ્તુ જે છે તમે વિચારો ને તો સે વસ્તુ સમજાવે છે કે સૂત્રમાં કેવું કે T ટોટલ ડેલ્ટા સિસ્ટમ બરોબર આ મોર ધેન 0 થાય એટલે આ બરાબર શું થાય 0 થાય સમીકરણ આ બરાબર આ સિસ્ટમ માટે ગણી આ સમીકરણ માટે તો એ કોઈ માથાકૂટ કરા નહીં છતાં આપણે સમજવું હોય તો સમજી લઈએ આપણે ક્યાં એવો કઈ ઈગો છે બરોબર એમ ન થાય કે સાડે પાછું કાઢી નાખ્યું એમ એટલે તે પછી એમ કે ઉલ્લી કે સાડે કાઢી નાખ્યું ભણાયું એલા ભાઈ જે માટે ટાઈમ બગાડાય એ માટે બગાડાય બાકી બધા માટે દેશી ટાઈમ વેસ્ટ ન કરાય એ જ વસ્તુ છે અહીંયા તમારે જો સમજવું હોય તો તમે સમજાવી દો આ નો પ્રોબ્લેમ બરોબર ક્લિયર તો જોવો જોઈએ અહીંયા ડેલ્ટા S ટોટલ બરાબર શું સમીકરણ છે તો ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડેડ બધા પાસે સમીકરણ છે બધાને બધો ખ્યાલ છે સમીકરણનો હવે આપણે પ્રણાલીની ગણીએ છીએ ને તો આ સિસ્ટમ એ સરાઉન્ડેડ ના સમીકરણ લખ્યા પણ મેં તમને કીધું કે બે કેવી હોય ઘટતી હોય એક ધન હોય એક ઋણ હોય ઋણ એક ધન હોય એને કેવી જોવાની છે એટલે આ સરાઉન્ડેડ ની હતી ને ત્યાં અમારે જે છે એ સિસ્ટમ ની જે છે પણ લખવાની છે એટલે સિસ્ટમ જે છે આ સિસ્ટમ ની હોય તો માઈનસ તો શું થશે તો કે ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ માઈનસ ડેલ્ટા S સિસ્ટમ અપોન T આ T ને અહીંયા મલ્ટીપ્લાય માં લાવો તો કે T ડેલ્ટા S ટોટલ બરાબર T ડેલ્ટા S સિસ્ટમ ડેલ્ટા S સિસ્ટમ પણ મિત્રો આ જોવો તો એના બરાબર ડેલ્ટા G લખી શકાય પણ ડેલ્ટા G કેવું થશે તો કે આ માઈનસ માં કોમન કાઢવું પડે તો આમ લખવું પડે T ડેલ્ટા S ટોટલ બરાબર માઈનસ ડેલ્ટા S સિસ્ટમ પ્લસ આ પ્લસ ઈક્વલ થઈ જાય માઈનસ તો કે માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ સમજાય છે ભાઈ શું કર્યું જો આ કેવું છે માઈનસ છે આ કેવું છે પ્લસ છે ને માઈનસ છે મે માઈનસ કોમન કાઢ્યા માઈનસ કીધું પ્લસ અને અંદર આપો તો આ માઈનસ 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 પ્લસ આના બરાબર શું લખી શકાય ડેલ્ટા C0 લખી શકાય તો આપણે લખી શકાય T ડેલ્ટા S ટોટલ બરાબર માઈનસ ડેલ્ટા C કેવો થાય મિત્રો એ જો તો આ માઈનસ હોય આપણે આ માઈનસ હોય
ડેલ્ટા સી કેવો મળે તમને આમાં મળે મીન્સ કે ડેલ્ટા સી તમને કેવો મળે નેગેટિવ મળે ડેલ્ટા સી તમને કેવો મળે નેગેટિવ મળે તો રિએક્શન કેવી હોય સ્વયંપૂરિત કેવું હોય સ્વયંપૂરિત ક્લિયર ડેલ્ટા સિસ્ટમ પ્રક્રિયામાં અંતર્ગત ફેરફાર છે કે ડેલ્ટા સિસ્ટમ એવી ઉર્જા છે કે જે ઉપયોગી કાર્ય માટે પ્રાપ્ત થાય છે આથી ડેલ્ટા જે ચોખ્ખી ઉર્જા છે જેનો ઉપયોગ કાર્ય કરવા માટે ઉપયોગ કરી શકે આ કારણે દેશ તે પ્રક્રિયાને મુક્ત ઉર્જા તરીકે ગણવામાં આવે એટલે ડેલ્ટા જે શું ગણવામાં આવે છે મુક્ત ઉર્જા કારણ કે એ જે છે ઈ કાર્ય કરાવશે પ્રણાલી પાસે શું કરાવશે કાર્ય કરાવશે આના આધારે આપણે આટલું જે છે કન્ક્લુઝન કરવાનું છે વસ્તુ આ સમજવાની છે જો આ વસ્તુ જે છે જો જે બોક્સ કરું છું ને મિત્રો આ બોક્સ એટલું તમને યાદ રહી જાય એટલે MCQ માં તમને જ્યારે પ્રોબ્લેમ પડશે તમારા આન્સર તો MCQ ના જ લેવાના છે ને તો આપણે ત્યારથી નીટ અને JEE માટેની તૈયારી એવી કરીએ કે જેના કારણે આપણને ભવિષ્યમાં પ્રોબ્લેમ ન આવે બોક્સ કેવું એટલું અગત્યનું છે અહીંયા બાકી જે છે એ બધું અગત્યનું જ હોય પણ નીટ JEE માટે જે છે એ કેટલું અગત્યનું છે એના વિશેની વાત કરીએ જો હવે ફરીવાર અહીંયા ધ્યાન રાખો અહીંયા જુઓ ખાસ મિત્રો જે છે શું કર્યું તો કે દરેક વખતે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફારને આધારે આપણે જે છે એ કોઈ પણ દરેક પ્રણાલી માટે મનુષ્ય નક્કી કરી શકે કે સ્વયંપૂરિત છે તો કે એના માટે એક નવું વિધિ દાખલ કરો ને બાપા એટલે કયું નવું વિધિ દાખલ કર્યું ગિબ્સ વિધિ દાખલ કર્યું ગિબ્સ વિધિ એટલે ગિબ્સ નામના વૈજ્ઞાનિકે કહી દીધું સમીકરણ ડાયરેક્ટ કહી દીધું સમીકરણની તાકાવણી આવે એની મિત્રો મોટી જબર થિયરી છે એ આગળ MSc માં એમાં આવે પણ આપણે સમીકરણ આવ્યું છે સમીકરણ યાદ રાખી લેવાનું છે વધારે કાઈ કરવાનું નહીં ડેલ્ટા g s - v ડેલ્ટા s એનો એકમ જુદો હશે કોનો g ફેરફારને ધ્યાનમાં લીધો મેં તમને ડાયરેક્ટ કહી દીધું તો ધન હોય તો બિન સ્વયંપૂરિત ડેલ્ટા g ઋણ હોય તો સ્વયંપૂરિત ડેલ્ટા 0 0 સંતુલન તમને એમ થાય કે અમારા તારવવું છે ખરેખર ઋણ જ મળે તો કે આપણે અગાઉ સમીકરણ આવી ગયું છે ડેલ્ટા h એટલે એન્ટ્રોપી ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર t એક સમય આવા આવી ગયું છે ડેલ્ટા ટોટલ પર્યાવરણની પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો સરવાળો હવે તો કે મિત્રો પ્રણાલીએ ગુમાવેલી ઉષ્મા અને પ્રણાલીએ મેળવેલી ઉષ્મા એક સરખી છે કેમ તો કે પ્રણાલી જે છે કેવી છે ભાઈ ખુલ્લી પ્રણાલી છે એ પ્રણાલી છે ભાઈ ખુલ્લી પ્રણાલી છે એટલે એક પ્લસ હોય એક માઈનસ હોય કાઈ નહીં મેં જે સિસ્ટમ ની હતી આ સરાઉન્ડેડ બેહકી કોઈ આ બેહકી છે મતલબ નિશાન અલગ અલગ હોય મેં આ ધન છે તો આ ઋણ છે મેં વિરુદ્ધ નિશાન સાથે સૂત્રમાં કિંમત મૂકી એટલે મને આ મળ્યું એટલે કે ડેલ્ટા g માઈનસ મળ્યું ડેલ્ટા g માઈનસ મળ્યું જે સાબિત થાય છે પ્રક્રિયા કેવી છે સ્વયંપૂરિત ધન મતલબ કેવો છે બિન સ્વયંપૂરિત જો તો આગળ જો પ્રક્રિયાને ધન એન્થાલ્પી ફેરફાર હોય અને ધન એન્ટ્રોપી ફેરફાર હોય તો સ્વયંપૂરિત થશે ખાસ આ બે ધન હોય તો કેવું હોય સ્વયંપૂરિત જ હોય t ડેલ્ટા s એટલું મોટું હોય કે ડેલ્ટા s ના મૂલ્યથી વધી જાય છે આ રીતે થઈ શકે છે એટલે કે જો આ મોટું હોય તો પાછો ફેરફાર થાય એટલે કે પ્રણાલીની ધન એન્ટ્રોપી ફેરફાર નાનો હોઈ શકે છે જે કિસ્સામાં t ખૂબ વધારે હોવો જોઈએ પ્રણાલીને ધન એન્ટ્રોપી ફેરફાર નાનો હોઈ શકે છે જે કિસ્સામાં t કેવો ખૂબ વધારે હોય અને પ્રણાલીનો ધન એન્ટ્રોપી ફેરફાર ઘણો વધારે હોય છે જે કિસ્સામાં t કેવો છે ઓછો છે ખાસ સમજો જો હવે ખાસ બે લાઈન જે છે આપણે યાદ રાખવાની છે એમાં પહેલી લાઈન પ્રણાલીને ધન એન્ટ્રોપી ફેરફાર નાનો હોય છે કે જે કિસ્સામાં t ખૂબ વધારે હોય ખાસ યાદ રાખજો તાપમાન વધારે અને બીજા કિસ્સામાં તાપમાન ઓછું મિત્રો તાપમાન ખૂબ વધારે હોય તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર તો એન્ટ્રોપી નહીં હોય એન્ટ્રોપીમાં થતો ફેરફાર તાપમાન વધારે ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર
ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર મોટો. જો ખાલી એમ કે એન્ટ્રોપી તો તાપમાન વધે એન્ટ્રોપી વધે, પણ એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો હોય? નાનો. તાપમાન ઓછું હોય તો એન્ટ્રોપીમાં ફેરફાર કેવો થાય? ઓછો થાય. પણ એન્ટ્રોપીમાં કેવું હોય? એન્ટ્રોપી કેવું હોય? તાપમાન ઘટ્યું એટલે ઘટે, એન્ટ્રોપી ઘટે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો હોય? મોટો હોય. એના માટે મિત્રો આગળ જે છે કોષ્ટક આવે છે, કોષ્ટક જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ શીખી લઈશું. આપણે કોષ્ટક યાદ રહી જશે એટલે પ્રોબ્લેમ છે નહીં. ખાસ ગિબ્સ વિધેય અને સ્વયંપૂર્ણા મિત્રો ખાસ યાદ રાખવા જેવી વસ્તુ જે છે જે બોક્સ કર્યો ઈ અને આ બે લખી. તાપમાન વધે એન્ટ્રોપીમાં થતો ફેરફાર નાનો, તાપમાન ઓછું એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો? મોટો. મિત્રો ખાસ તમારે બોર્ડ વર્ક જ હોમવર્કમાં લખવાનું છે, આ જ વસ્તુ લખવાની છે. એટલે ખાસ આટલી વસ્તુ જે છે બધાય ક્લિયર કરતી જવાની. આમાં કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ક્લિયર? તો ખ્યાલ પડી જશે મિત્રો તમને બધાને. હવે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સાવ ઈઝી છે, થિયરી સમજી લેવાનો છે. હું તમને બે વાક્ય લખાવીશ, બે સેન્ટેન્સ લખાવીશ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના. એટલે જે છે તમને ક્યારે પ્રોબ્લેમ પડશે કે ઉષ્માગતિશાસ્ત્ર નો બીજો નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જે છે એ મિત્રો આપણે શીખવાનો છે. ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને આધારે મિત્રો આપણે ખૂબ સારામાં સારી જે છે એ તૈયારી કરવાની છે. પણ દરેક મિત્રોએ જે છે એ ખાસ ક્લિયરલી જે છે સમજી જવાનું છે અને ખાસ સમજવાનું છે કે એન્ટ્રોપી ફેરફાર શું થાય, મુક્ત ઊર્જા ફેરફાર શું થાય, એટલે જે છે તમને ક્લિયર થઈ જશે. ઓકે? તો મિત્રો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે ભાઈ? તો આપમેળે થતા બધા પ્રક્રમોમાં, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. અને બીજું કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં મુક્ત ઊર્જા હંમેશા ઘટે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને પ્રક્રમ આપમેળે થતો હોય, સ્વયંભૂરી થતો હોય તો ડેલ્ટા કેવું મળે? નેગેટિવ મળે. એટલે કે મુક્ત ઊર્જાની અંદર ક્રમશઃ તમને જે છે શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. ખાસ સમજવાનું છે મિત્રો. આ વસ્તુ સમજાય જાય તો બધી વસ્તુ જે છે તમારા માટે ક્લિયર. એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ તો કે નિરાલી પ્રણાલીમાં ઊર્જા અચળ રહે છે. નિરાલી પ્રણાલી એટલે સારી કક્ષાનું થર્મોસ ફ્લાક્સ, ઊર્જા દાખલ પણ નથી થતી અને દૂર પણ નથી થતી, દ્રવ્ય ઉમેરાતું પણ નથી, દ્રવ્ય દૂર પણ થતું નથી. આથી આવી પ્રણાલીમાં એન્ટ્રોપીમાં ફેરફાર સ્વયંભૂરી ફેરફાર માટેની કુદરતી દિશા છે. એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો લાસ્ટમાં શબ્દ આવવાનો છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે. છેલ્લે કન્ક્લુઝનમાં આટલું જ દેવાનું છે, આ બે જ લાઈન. એના માટે બે ત્રણ સ્લાઇડ આપણે જે છે એ જોવાની છે. આમાં પહેલું જે ખાસ તમને યાદ રાખવા માટેનું છે 103-4 નંબરની આજુબાજુનો ક્વેશ્ચન જે છે આનો છે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો. નિરાળી પ્રણાલીમાં ઊર્જા કેવી રહે? અચળ રહે, ઊર્જા કોન્સ્ટન્ટ રહે. આથી આવી પ્રણાલીમાં એન્ટ્રોપીમાં ફેરફાર સ્વયંભૂરી ફેરફાર માટેની કુદરતી દિશા છે. એટલે આપમેળે થાય, સ્પોન્ટેનિયસ છે, નેચરલ છે. આ હકીકતમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પણ પ્રથમ નિયમની જેમ જુદી જુદી રીતે જે છે નિવેદિત કરી શકાય. એના માટે પ્રથમ નિયમની જેમ આ નિયમને પણ આપણે જે છે એ
આપણા શબ્દોમાં સમજાવી શકીએ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવે છે કે શા માટે સ્વયંભૂત ઉષ્માક્ષેપક પ્રક્રિયા આટલી બધી સામાન્ય હોય છે. આપણે કહીએ છીએ ઉષ્માક્ષેપકની પ્રક્રિયા સામાન્ય રીતે કેવી હોય? એ આપમેળે થતી હોય એવી હોય, એ સ્પોન્ટેનિયસ હોય. કેમ સ્પોન્ટેનિયસ હોય? તો પોતે એ ઉષ્મા મુક્ત કરે છે. પોતે કેવી થાય છે? ઉષ્મા મુક્ત કરે છે. ઋણ નિશાની એટલે કે મુક્ત કરે છે. ઉષ્મા શું કરે છે? મુક્ત કરે છે. મુક્ત કરે છે એટલે ડેલ્ટા જી કેવો આવે છે? નેગેટિવ આવે છે. ડેલ્ટા જી નેગેટિવ છે એટલે પ્રક્રિયા કેવી છે? સ્વયંપૂરિત છે. પ્રક્રિયા કેવી થાય? સ્વયંપૂરિત થાય. એ વસ્તુ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે અને એકંદર એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે, જે પ્રક્રિયાને સ્વયંપૂરિત બનાવે છે. ક્લિયર? ડેલ્ટા જી જે છે એ તમને કેવો મળશે? ઋણ મળશે. એન્ટ્રોપી શું થાય? વધી. એટલે પ્રક્રિયા કેવી થાય? સ્વયંપૂરિત થાય. થાય છે ને ભાઈ? ક્લિયર? ખાસ અહીંયા જે છે આપણો ટોપિક પતી ગયો. ખાસ સમજવા લાયક છે. એક પોઈન્ટ એક મુદ્દો જે છે સમજવો પડે. એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે ભાઈ? તો કે નિરાલી પ્રણાલીમાં ઊર્જા કેવી રહે? અચળ રહે છે. આથી આવી પ્રણાલીમાં એન્ટ્રોપીમાં ફેરફાર સ્વયંભૂરિત ફેરફાર માટેની કુદરતી દિશા છે. આ હકીકત ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું પ્રથમ નિયમની જેમ જુદી જુદી રીતે જે છે નિવેદન કરી શકાય. બીજો નિયમ સમજાવે છે કે સ્વયંભૂરિત ઉષ્માક્ષેપક પ્રક્રિયા આટલી બધી સામાન્ય હોય છે. શા માટે? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં મુક્ત થયેલી ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે અને એકંદર એન્ટ્રોપી ફેરફાર ધન હોય છે, જે પ્રક્રિયાને સ્વયંભૂરિત બનાવે છે. એટલે કે કેવો પ્રક્રમ છે ભાઈ? કેવો પ્રક્રમ છે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રમ છે એટલે આપણે બધા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી શું થાય ભાઈ? ક્રમશઃ વધે. રજૂ શાળી જુઓ. પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે, એન્ટ્રોપી ફેરફાર વધારે છે અને આ વધી એટલે મુક્ત ઉર્જામાં થવાની છે, ઘટવાની છે. ઓબ્વિયસલી 100%. ખાસ મિત્રો સમજવા આ બે વસ્તુ છે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. કોની મુક્ત ઉર્જા? ખાસ યાદ રાખજો. કોની મુક્ત ઉર્જા? તો કે પ્રણાલીની મુક્ત ઉર્જા જે છે એ ક્રમશઃ ઘટે. ક્લિયર મિત્રો? આટલી વસ્તુ જે છે એ તમારે આજના લેક્ચરમાં સમજવાની હતી. જોવો તો એક પોઈન્ટ મિત્રો ખૂબ શાંતિથી અને સારી રીતે જે છે આપણે સમજવા પડે. દરેક પોઈન્ટ, દરેક વસ્તુ જે છે આપણને ક્લિયર કરી નાખવી પડે. એમાં આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેવો જોઈએ નહીં. અને જે છે એ તમને સમજાઈ ગયું હશે તો દરેક પોઈન્ટ તમને જે છે ક્લિયર થઈ ગયો હશે મિત્રો. કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમારે આજના લેક્ચરની અંદર આટલી બે થિયરી જે આપણે ભણ્યા એ બે થિયરી જે છે ક્લિયર કરવાની છે. કેટલી વસ્તુ આપણે ભણ્યા મિત્રો ખાસ સમજવા રેખી વાત છે કે પહેલો પોઈન્ટ હતો સ્વયંપૂર્ણનો અને મુક્ત ઉર્જા એટલે કે ગિબ્સ વિધિ. છેલ્લે મિત્રો જે છે એ આપણે વાત કરીએ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની. તો ખાસ ક્લિયર કરજો મિત્રો. આ બે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ આપમેળે થતા બધા પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને આપમેળે થતા બધા પ્રક્રિયાઓમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. ખાસ આ જે બોક્સ કીધું યાદ રાખવા જેવું છે. આમાં ધારો કે કોઈ વિદ્યાર્થીને ટેક્સર મને સમજાવવું નથી, આ વાંધો નહીં, એનું ટેન્શન નથી લેવાનું. આ બોક્સ જે છે પાક કરી નાખો. તમારે નીટને જે લેવલમાં એમસીક્યુઝ કરવાના છે અને આ બોક્સ વાળું એટલે જે છે તમને જે છે પ્રોબ્લેમ નહીં પડે. બરોબર? બે થી લઈને થતું નવું વિધિ દાખલ કર્યું, ગિબ્સ વિધિ કીધું એને માત્રાત્મક ગુણધર્મ છે, ડાયરેક્ટ સમીકરણ કીધું, ગિબ્સ ના ગણિતને કે g = s - th ફેરફાર ડેલ્ટા g = ડેલ્ટા s - t ડેલ્ટા s ને કીધું. ગિબ્સ સમીકરણ એનો એકમ જે છે કેવો હશે? જૂલ હશે. ઊર્જાનો એકમ છે. બરોબર? ડેલ્ટા g ધન હોય તો બિન સ્વયંપૂર્ણ, ડેલ્ટા g ઋણ હોય તો સ્વયંપૂર્ણ, ડેલ્ટા g = 0 હોય તો સંતુલનમાં રહે. જો તાપમાન વધે તો એન્ટ્રોપી થતો ફેરફાર નાનો હોય, જો તાપમાન ઘટે, તાપમાન ઓછું હોય તો એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો હોય? મોટો હોય. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ
આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા એ ક્લિયર મિત્રો આ બોર્ડ હોય છે ખાસ તમારે એક વાર નહીં પણ બે વાર જે છે હોમવર્ક લખવાનું છે અને જે છે ક્લિયર કરવાનું છે જેના કારણે આજના લેક્ચરનો તમારે જે છે એ ડાઉટ રહે નહીં અને જે છે ક્લિયર થઈ જાય ક્લિયર તો આજે આપણે સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે આગળની થિયરી જે છે આ નિરપેક્ષ એન્ટ્રોપી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જે છે એ આપણે ભણવાનો છે આ સાથે મિત્રો આપણે આ ભણી લઈશું એટલે આપણી થિયરી જે છે એ ઘણી ખરી જે છે એ પૂરી થઈ જશે ઓકે ઓલું જે તમને કીધું છે ને 6.4 નંબરનું જે છે બોક્સ એ અહીંયા છે મિત્રો ખાસ આ જે છે આપણે જોઈ લઈએ આ ઋણ ધન ઋણ મળે બધા જ આપણે જો ખાસ એન્ટ્રોપી એટલે તમારે યાદ રાખવાનું મુક્ત ઊર્જા ઋણ ડેલ્ટા ઋણ આ ધન તાપમાન કેવું તો કે ઈ ધ્યાન રાખવાનું બધા સ્વયંભૂરી બધા તાપમાન બંને ઋણ હોય નીચું તાપમાન હોય તો સ્વયંભૂરી થશે બંને કેવા હોય એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર લખો તો લખી નાખું આને કહેવાય એન્થાલ્પી ફેરફાર આને કહેવાય એન્ટ્રોપી ફેરફાર અને આને કહેવાય છે મુક્ત ઊર્જા ફેરફાર એન્થાલ્પી કેવી હોય ધન હોય એન્ટ્રોપી ફેરફાર કેવો હોય ઋણ હોય તો બધા જ તાપમાને કેવા હોય બિન સ્વયંભૂરી થાય એન્થાલ્પી ધન એન્ટ્રોપી પણ ધન ઊંચા તાપમાને કેવા થાય સ્વયંભૂરી થાય બે ધન નીચું તાપમાન કેવા બિન સ્વયંભૂરી બે ઋણ ઊંચા તાપમાને કેવા બિન સ્વયંભૂરી બે ઋણ નીચા તાપમાને કેવા સ્વયંભૂરી ખાસ જો બે ઋણ નીચું તાપમાન સ્વયંભૂરી ખાસ યાદ રાખજો બે ધન ઉચ્ચ તાપમાન સ્વયંભૂરી ત્રણે ત્રણ ધન નીચું તાપમાન બિન સ્વયંભૂરી થઈ ગયું ક્લિયર ખાસ આટલી વસ્તુ જે છે યાદ રાખવાની છે અને આ ઓરડાનું તાપમાન એટલે કે નીચું તાપમાન ઊંચું તાપમાન સાપેક્ષમાં છે કોઈ પ્રક્રિયામાં ઊંચું તાપમાન ઓરડાનું તાપમાન પણ હોઈ શકે છે એટલે એવું જરૂરી નથી ઓરડા તાપમાને ન થાય અમુક પ્રક્રિયા માટે એ તાપમાન બહુ વધારે કહેવાય આગળ આવશે ડાયોઝોનિયમ સોલ્ટની બનાવટ આવશે એ 5°C તાપમાને થાય એટલે એના માટે 25°C તાપમાન કેવું કહેવાય ખૂબ વધારે કહેવાય એમ 0°C તાપમાનનું રિએક્શન થતું હોય એટલે ઊંચું તાપમાન ઈ રિએક્શન માટે કેટલું તાપમાન છે તમારે સમજવાનું એમ હવે ઊંચું તાપમાન એટલે કે 500°C કે 1000 કેલ્વિન નહીં પણ એ રિએક્શનની સાપેક્ષ જે છે નક્કી થાય ઓકે તો આ લેક્ચર આવતો લેક્ચર આવે અને આ ચેપ્ટરની થિયરી જે છે ક્લિયર થઈ જશે પછી બે લેક્ચર જે છે આપણે નીટ જેડબલ્યુ ના એમસીક્યુ ની પર અગાઉ કોમ્પિટિટિવ એક્ઝામ ના એમસીક્યુ પર અથવા હાઈ લેવલ ના એમસીક્યુ પર જે આપણે કોન્સન્ટ્રેશન કરશું એ સાથે નેક્સ્ટ વીકમાં આપણું ચેપ્ટર આવતો ચેપ્ટર જે આવે ત્યાં જે છે કેવું થઈ જશે પૂરું થઈ જશે ઓકે ઉષ્માગતિશાસ્ત્ર મિત્રો આમ ટફ પડે એવો ટોપિક છે પણ જો તમે શાંતિથી એક વખત સમજી ગયા હો અને પછી તમે ન્યુમેરિકલ્સની એપ્લિકેશનની પ્રેક્ટિસ કરી હોય તો તમને પ્રોબ્લેમ પડે નહીં ક્લિયર મિત્રો તો આજના લેક્ચરની અંદર આ બોર્ડ વર્ક અને સામાન્ય પુસ્તક ખાસ યાદ રાખજો મિત્રો ક્યારે સ્વયંભૂરી થાય ક્યારે બિન સ્વયંભૂરી થાય સ્વયંભૂરી એટલે આપમેળે થાય બિન સ્વયંભૂરી એટલે આપમેળે ન થાય ક્લિયર આટલી વસ્તુ જે છે મિત્રો ક્લિયર કરી નાખજો એમાં કોઈ પ્રકારનો ડાઉટ ન રહે સારા સારી જે છે ક્લિયર કરી નાખો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમથી જે છે એ આપણા લેક્ચરની શરૂઆત કરીશું ઓકે તો આજે અહીં સુધી